તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે આમોદથી। આમોદ નજીક નેશનલ હાઈવે નંબર 64 ઉપર વિકાસના દાવાઓનો પર્દાફાશ અને વાહન ચાલકોની કફોડી હાલત। ભરૂચ જિલ્લા આમોદ નજીકથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64ની હાલત આજે ખખડધજ નહીં પણ જીવલેણ બની ગઈ છે। કરોડોના ખર્ચે બનેલા આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ભ્રષ્ટાચાર અને નબળી કામગીરીનો જીવંત પુરાવો હોય તેમ ઠેર ઠેર મસ્ત મોટા ખાડાઓનું સામ્રાજ્ય ધરાવે છે। રોડની આ બિસ્માર હાલતથી વાહન ચાલકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, જ્યાં તેમને માણસોને બદલે જાણે જાનવરો કરતાં પણ બદતર હાલતમાં મુસાફરી કરવી પડી રહી છે। ટુ વ્હીલર ચાલકોની હાલત તો સૌથી વધુ કફોડી છે, કારણ કે ખાડાઓ અને છૂટાછવાયા મેટલના કારણે તેઓ અવારનવાર પટકાઈ રહ્યા છે અને ઈજાઓનો ભોગ બની રહ્યા છે। સ્થાનિકોના કડક શબ્દોમાં આક્ષેપ છે કે આ માર્ગનું બાંધકામ થયું તેને માંડ 4 થી 6 મહિના જ થયા છે, છતાં રોડ ઉપર ખાડા જ જોવા મળી રહ્યા છે, જે સ્પષ્ટ રીતે કોન્ટ્રાક્ટર અનારીઓની મિલીભગત સૂચવે છે। વળી રસ્તા પરના ખાડાઓની એક તરફની આપત્તિ ઓછી હોય તેમ બીજી તરફ ધૂળની ઉડતી ડમરીઓ વાતાવરણને દૂષિત કરી રહી છે અને વાહન ચાલકોના શ્વાસ રૂંધાઈ રહ્યા છે। તંત્ર દ્વારા માત્ર દેખાવ પૂરતી કામગીરી કરવામાં આવે છે, જેમાં છૂટાછવાયા મેટલ પાથરીને લોકોની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ થાય છે। આ હાઈવે પરના અનેક અકસ્માતોએ લાખો રૂપિયાનું નુકસાન કર્યું છે અને અનેક લોકોના જીવ પણ જોખમમાં મૂક્યા છે। પ્રજાની માંગ છે કે તંત્ર નિંદ્રામાંથી જાગે, તાત્કાલિક ધોરણે અને ગુણવત્તાયુક્ત સમારકામ કરીને વાહન ચાલકોને આ નરકાગાર જેવી યાતનામાંથી મુક્તિ અપાવે। આમોદ નજીકથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64 આજે ખાડાઓનું સામ્રાજ્ય બની ગયો છે અને સ્થાનિકોમાં તો હવે આ વિસ્તાર ખાડાઓનું ગઢ તરીકે જાણીતો બન્યો છે। આ માર્ગ ઉપર ગત રાત્રે એક મોપેડ ચાલક ખાડામાં પટકાતા અકસ્માતનો ભોગ બન્યો હતો। આ કોઈ છૂટીછવાઈ ઘટના નથી, હકીકત એ છે કે માર્ગ ઉપર સતત અકસ્માતોનું કારણ બની રહ્યું છે। ભૂતકાળમાં અનેક નિર્દોષ લોકોના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અને અસંખ્ય લોકો ઘવાયા છે, છતાં નેશનલ હાઈવે ઓથોરિટી અધિકારીઓ જાણે ગાઢ નિંદ્રામાં પોઢી રહ્યા હોય તેમ જણાઈ રહ્યું છે। કરોડોના ખર્ચે બનેલા આ રસ્તાની આવી કફોડી હાલત છતાં જે અધિકારીઓને નબળી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવા જોઈએ, તે જ અધિકારીઓ નિંદ્રા માણી રહ્યા છે। આ બેદરકારી અને ભ્રષ્ટાચારની પરાકાષ્ઠા છે, જે દર્શાવે છે કે આ નિર્લજ્જ તંત્રને જનતાના જીવની કોઈ પરવા જ નથી। આ લાચારી, રોષ અને પીડાનો અંત ક્યારે આવશે, જવાબદાર અધિકારીઓ સામે ક્યારે પગલાં લેવામાં આવશે, તે જોવું રહ્યું। નઈમ દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, આમોદ। મારું નામ અફઝલ સૈયદ છે। તો શું કહેશો, આ દળની ડમરી ઉડે છે અને ખાડા છે? ડમરી ઉડે છે। કાલે હું જાતે પડતો બચ્યો ને મારી સામે પછી બીજો માણસ અહીંયા ગયા પડી ગયો, બહુ જ ખરાબ કર્યો એક્ટિવા લઈને ખાડામાં લીધે। અમારે રોજ જવાનું, અમારો વાગી જાય મરી જઈએ એની જિમ્મેદારી કોની? પડી જાય, માથું ફાટી જાય। કાલે માણસ બેહોશ થઈ ગયો, 108 બોલાવીને એને 108માં જંબુસર રવાના કર્યો એ ભાઈને અમે રાતે અંધેરાની અંદર। અમને એટલી દરોડી ઉડે કે જેની કોઈ હદ નથી, કશું જોવાતું નથી આપણને ગાડીની અંદર ને ખાડાઓ પૂરતા નથી। આખા રોડ પર ખાડા છે, રોડમાં ખાડા છે કે રોડ ખાડામાં છે ખબર નથી પડતી। અમે તો ઉપરવાળાના ભરોસે નીકળીએ છીએ કે પાછા આવીશું કે નહીં આવીએ પાછા। અમે કેટલી કોઈની બેન હોય, કોઈનો છોકરો હોય, વાલો આવી બે જણા બની ગયેલા છે આજે પણ કોઈ સાંભળતું નથી। ખાલી કપચી નાખી દે છે, વચ્ચે મને મોટા મોટા પતરા પૂછે એવું નહીં કે ડામર લઈને ખાલી રોડ પૂરવાનો છે, એ બી આટલું કામ અમારી જાતની જિમ્મેદારી કોની? અમે ટેક્સ ભરીએ, ગાડીઓ પેટ્રોલ પૂરવામાં ટેક્સ આપીએ, બધું રોડ ટેક્સ બધું અમે આપીએ છીએ, તો કોઈને કોઈ પડેલી જ નથી જમાનાની અંદર। જેની ગોદી જાય એને ઠંડ લાગે, પડે 108 આવે અને લઈને જતી રહે બિચારાને લઈને। માણસ શું થાય જ હું? કોઈ બોલવા રાજી નથી, કોઈ કામ કરવા રાજી નથી। આ ખાડા જો તમે આજના નથી, 6 મહિનાથી ખાડા છે, વર્ષોથી ખાડા છે, ખાડા પડી જાય ખાલી ડામર જઈને ખાલી ખાડા પૂરીને ડામર રોડ પુરવાઈ દેવાનું છે ઉપર, એ બી આ લોકોથી કામ થતું નથી। આ કંટાળીને મારે ઇન્ટરવ્યુ આપવું પડ્યું મારાથી, મારે રોજ નથી જવાનું અમારું। અમે પડી જઈએ, અમારો ધંધો, અમારા ઘર કોણ ચલાવે? અમારું ટાટું ફાકી જે મરી જઈએ તો કોણ કરે? તો આ ભાઈ જો આ કેતે ગયા? કોઈ પૂછવાનું, કોઈ કરવા રાજી નથી, કોઈ આગળ આટલાની અંદર કામ જ કરવા કોઈ રાજી નથી આગળ। આ જો આ બે કેતે ગયા હોય, જો તમે કેતે જવાનું આ માણસ પડે તો થાય હું? અમે વાળા માણસ જ્યાં જવાબદારી લો ને કામ કરો, આટલું ખાડું પૂરો, બધા ખાડા રોડ ના બનાવો તો વાંધો નહીં, પણ જેટલા ખાડા છે તે કમ્પ્લેટ રેગ્યુલર પૂરો
તો અમે કોઈની જાન બચે, કોઈની જાનની વેલ્યુ રાખો. જમાનાની અંદર જાનવરની જાન કરતાં બી અમારી જાનવર માણસોની જાનની કોઈ વેલ્યુ રહી નથી. બિલકુલ મને તો લાગતું નહીં કે કોઈ જાન ઇન્સાનની કોઈ વેલ્યુ છે જાનની. માણસોની જાનવર કરતાં બી 72 હાલત જેની જાનની પોઝિશન થઈ ગઈ છે અમારી. આ તમે